નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મિતેશમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની। તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ। વિડીયોને ચાલુ કરતા પહેલા તમને એક નમ્ર અપીલ છે કે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને તમારા અન્ય મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો। તો ચાલો આપણે આ વિડીયોને ચાલુ કરીએ। પ્રથમ પ્રશ્ન છે કે યોગ્ય જોડકા જોડો। તો પ્રથમ છે કે તરણેતરનો મેળો। તો તરણેતરનો મેળો છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે। સેકન્ડ છે કે ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે? તો ચિત્ર વિચિત્રનો મેળો એ સાબરકાંઠા જિલ્લામાં ભરાય છે। ત્રીજું છે કે મીરા દાતારનો ઉર્સ મુબારક એ મહેસાણા જિલ્લામાં ભરાય છે, જ્યારે પલ્લીનો મેળો એ ગાંધીનગરમાં ભરાય છે। પાંચમું છે કે ભવનાથનો મેળો એ જુનાગઢમાં ભરાય છે, વૌઠાનો મેળો એ અમદાવાદમાં ભરાય છે। તો ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ। તો બીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તરો આપો। તો પ્રથમ પ્રશ્ન છે કે કાગડા શૈલીની વિશેષતા જણાવો। તો વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગનો ઉપયોગ કરી તેમજ વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાગડા શૈલીની ખૂબ જ મોટી વિશેષતા છે। બીજું છે કે કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય છે? તો કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા વલ્લમકાલી નામે ઓળખાય છે। ત્રીજું છે કે વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપવાલમ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ શું હતું? તો વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપવાલમ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ લીલા તિલકમ હતું। ચોથું છે કે ગુજરાતી ભાષામાં મહાન સાહિત્યકારોના નામ લખો। તો ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોના નામની ચર્ચા કરીએ તો પ્રથમ છે કે નરસિંહ મહેતા, મીરાબાઈ, ભાલંગ ગુજરાતી ભાષાના મધ્યયુગના મહાન સાહિત્યકારો હતા। બીજું જોઈએ તો આદિકવિ નરસિંહ મહેતાના ભક્તિ સાહિત્યથી ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્યનો પ્રારંભ થયો હતો। નરસિંહ મહેતાથી દયારામ સુધીનો સમય મધ્યયુગનો સમય ગણાય છે। તેમાં મીરાબાઈ, અખો, પ્રેમાનંદ, ધીરા ભગત છે, પછી ભોજા ભગત છે, પ્રીતમ છે, શામળ છે, ભાલણ છે, દયાનંદ છે વગેરેનો સમાવેશ થાય છે। બીજું છે કે કયા કવિ દયારામ પછી નર્મદ અને દલપતરામથી અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ છે? અને અર્વાચીન યુગમાં કવિ બળવંતરાય ઠાકોર એટલે કે બ.ક. ઠાકોર, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, કલાપી, બાલશંકર કથારિયા, પછી મણિભાઈ નવુભાઈ ત્રિવેદી, નાણાલાલ, ઉમાશંકર જોશી, પછી સુંદરમ છે, પછી પદ્ય સાહિત્યને સમુદ્ર બનાવ્યું છે એમને। ચોથું છે કે અર્વાચીન સમયમાં નર્મદ, નવલરામ, કિશોરીલાલ, મશરૂમવાલા, મૈપતરામ, રૂપરામ, જ્યોતિન્દ્ર દવે, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, ચંદ્રકાંત બક્ષી વગેરે સાહિત્યકારોએ ગદ્ય સાહિત્યને સમુદ્ર બનાવ્યું છે। પ્રશ્ન નંબર 5 કે કથક કયા બે ઘરાનાઓમાં વહેંચાયેલું છે? તો કથક જયપુર અને લખનઉ આ બે ઘરાનાઓમાં વહેંચાયેલું છે। પ્રશ્ન નંબર 3 કે ખાલી જગ્યાઓ પૂરો। તો પ્રથમ છે કે શૂરવીરોના ગાથા અને ખાલી જગ્યા દ્વારા ગાવામાં આવતી હતી। તો શૂરવીરોના ગાથા કાવ્ય અને ગીતો દ્વારા ગાવામાં આવતી હતી। બીજું છે કે રાજા અવંત વર્માએ ખાલી જગ્યાનું નિર્માણ કરાવ્યું હતું। તો જગન્નાથ જે મંદિર છે તે રાજા અવંત વર્માએ કરાવ્યું હતું। ત્રીજું છે કે કુચીપુડીનો ઉદ્ભવ ખાલી જગ્યાના કુચીપુડી નામના ગામમાં થયો હતો। તો આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ।